આ રોપો જે છે ઓરિજિનલ પોલિયલ્થિયા સેરેસોઇડિસની છે, જે આપણા મિત્ર જયદીપ ગઢિયા હૈદરાબાદથી લઈ આવ્યા. આની બાબત જયકૃષ્ણજી ઠાકર બરડા ડુંગરમાં આપેલી હતી, અને ત્યારે જે રોપા ઊંઘ તરીકે બતાવવામાં આવ્યું હતું એ ખરેખર મિલિયુઝર ટોમેન્ટોઝાના હતા. चलो अभी इसके बारे में और आगे अब आप बताइए जयदीप जी, इस पोलियल्थिया सेरेसोइडिस को आप क्या नाम देना चाहेंगे? આમનું ગુજરાતી નામ આપણે આમના જે લાલ ફળ આવે છે ઝીણા ઝીણા ચેરી જેવા, એટલા માટે આપણે લાલ આસોપાલવ રાખીએ છીએ. ઇંગ્લિશમાં શું નામ છે? ઇંગ્લિશમાં સર આમનું ચેરી અશોક તરીકે ઓળખાય છે. ચેરી અશોક. હા, એટલે ચેરી જેવા ગોળ ગોળ ઝુમખામાં ફળ લાગે છે. એમાં ખવાય? એમનો સ્વાદ થોડોક ટિપિકલ હોય છે, એટલે હજી ટેસ્ટ કરેલા નથી, પણ ખાઈ શકાય છે. ઊંભ જે રીતે મિલ્યુઝા ટોમેટોઝ આપણે ખાઈ શકીએ છીએ એ રીતે આમના ફળ પણ ખાઈ શકાય. પક્ષીઓ તો ખાય જ છે. તો આમ ખવાય. અને આપણી એ પ્રજાતિ જે કોઈ દિવસ ગુજરાતમાં હજી ફ્લોરામાં પણ બતાવે છે. હા, હવે ખરેખર આ રોપો આપણો અહીંયા આવી ગયો. કેમ? પહેલી વખત આવી ગયો. પહેલી વખત ગુજરાતના જમીન ઉપર આવી ગયો, ટચ કરી ગયો. કેમ? હા. હવે આ આપણા આર્બોરેટમ મેડિસિનલ પ્લાન્ટ ગાર્ડનમાં સાચવાના છે. આ રોપો લઈને આવ્યા છે જયદીપ ગઢિયાભાઈ હૈદરાબાદથી. ક્યાંથી લઈ આવ્યા તમે? હૈદરાબાદમાં અમારા એક મિત્ર છે, એમની નર્સરી છે, ડૉક્ટર પરદેશી અંજનેયલુ. છે એ પણ ટેક્ઝોનોમિસ્ટ જ છે. ઓકે. અને એમની ઇન્ડિયન નેટિવ પ્લાન્ટ્સની નર્સરી છે, હા. એમણે આપણને મોકલેલા છે આ રોપાઓ. વાહ વાહ વાહ, વેરી ગુડ.